વાલા મુક્તો સૌને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। આપ દર્શન કરી રહ્યા છો ગઢપુર ધામમાં આવેલી પરમ પ્રસાદીભૂત રાધા વાવના। એકવાર ભગવાન સ્વામિનારાયણે સચ્ચિદાનંદ સ્વામીને સમાધિ કરાવીને ગોલોક ધામમાં મોકલ્યા અને ત્યાં રાધા વાવને રાધા બાગ જોઈને સચ્ચિદાનંદ સ્વામીને થયું કે આવું ગઢપુર ધામમાં હોય તો પણ સારું। આ રાધા વાવનો અલૌકિક ઇતિહાસ કરોડો જન્મના પાપને બાળનારો, અંતરમાં ભગવાનની મૂર્તિનો અલૌકિક આનંદ દેનારો અને પરમ શાંતિને પમાડનારો છે। પછી સચ્ચિદાનંદ સ્વામીના સંકલ્પને પૂર્ણ કરવા વિક્રમ સંવત 1875 મહાસુદ વસંત પંચમીના પાવન દિવસે શ્રીજી મહારાજે આ જગ્યાએ આવી અને આ રાધા વાવનો નિશાન કર્યું। પછી મહારાજે પોતાના કારભારી લાધા ઠક્કર વગેરેને પૂછ્યું કે આપણે રાધા વાવ ગળાવવી છે। ત્યારે એ કહે છે કે મહારાજ મજૂરો મળતા નથી। મહારાજ કે આપણા 40 પાર્ષદો છે, એ 40 પાર્ષદો અહીંયા કરશે। પાર્ષદો કે મહારાજ આવી સેવાના સદભાગ્ય અમારા ક્યાંથી, બીજે જઈએ તો મજૂરી હોય, અહીંયા તો અમારી સેવાને સમર્પણ ભાવ હોય। અને એ પાર્ષદોના સેવા અને સમર્પણના ભાગ રૂપે આ રાધા વાવ ગાળવાનો આરંભ કર્યો અને ઘણી ખરી ગળાઈ ગઈ। ત્યારે એક દિવસ ભગવાન સ્વામિનારાયણે વહેલી સવારે ઉઠી અને સ્નાન પૂજા પરવારી અને 8 વાગ્યાના સુમારે બેચર ચાવડાને હાક મારીને બોલાવ્યા અને કહ્યું કે તમે જલ્દી જાઓ અને પાર્ષદોને કહો રાધા વાવમાંથી બહાર નીકળે। બેચર ચાવડો એક પાટિયા આવ્યા, તાળી વગાડીને હાકલ મારી જલ્દી બહાર નીકળો મહારાજે કહ્યું છે। અને એ જ વખતે પાર્ષદો જ્યાં બહાર નીકળ્યા ત્યાં આખી રાધા વાવની મોટી ભેખડો ભરાઈને આખું પુરાઈ ગયું। પછી મહારાજ અહીંયા આવ્યા ઘોડી લઈને। મહારાજે પાર્ષદોને દહીં અને હાકર અને રોટલા જમાડ્યા, બેચર ચાવડાને પણ શેરો, લાડવા, દહીં વગેરે જમાડ્યું। પછી મહારાજ બોલ્યા કે અઘુ અસુર દૈત્યને અમે ઓલા જન્મે માર્યો તો, એ દૈત્ય આમાં પ્રવેશ કરી અને પાર્ષદોને મારવા તૈયાર થયો હતો, પરંતુ અમે પાર્ષદોને ઉગાર્યા અને આ જે અઘાસુરનો અમે ઉદ્ધાર કર્યો છે। પછી એ ગાળ કાઢી અને મહારાજે પેલા નકર આનું ઓલપા બાજુ પગથિયા હતા પૂર્વ તરફ, મહારાજ કે ઉગમણા તરફ કરી નાખો જ્યાંથી ભેખડ પડી ત્યાંથી। એટલે આજે આ ભેખડના ઉગમણા તરફના પગથિયાના દર્શન થઈ રહ્યા છે। આ એ રાધા વાવનું ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1875 વૈશાખ સુદ અખાત્રીજે આનું ખાતમુહૂર્ત કર્યું અને પાણીમાં મહારાજ નાયેલા। આની હજારો હજાર લીલા છે। આ પાણીની વાવમાં પુરુષોત્તમ નારાયણ પોતે કલાકો સુધી રહેલા છે। નિત્યાનંદ સ્વામી 3 કલાક અહીંયા યોગ કળા શીખેલી છે અને આ રાધા વાવના પાણીને પીને અહીંયા પુષ્કળ ઝાડવા ફળ ફળદ્રુપ થયા અને મહારાજે વરદાન આપેલું કે રાધા વાવનું પાણી પીવે એ બધાનો પણ ઉદ્ધાર થાય। માટે આપ પણ આ પાણી અને આ દર્શન કરી અને પાવન બનો એવી પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।